ઓમ શાંતિ। આજે આપણે જોઈશું કે હું કોણ છું, ક્યાંથી આવી છું અને ક્યાં જવાનું છે। સ્વાભાવિક રીતે જ્યારે પણ આપણે કોઈને પરિચય પૂછીએ તો એ વ્યક્તિ પોતાનું નામ બતાવે છે, ગામ બતાવે છે, પોતાનો વ્યવસાય બતાવે છે, પોતાનો દેશ બતાવે છે, પોતે શું કાર્ય કરે છે એ બતાવે છે। પરંતુ આપણે જોઈએ કે આ બધું તો આપણે આ દુનિયામાં આવ્યા પછી પ્રાપ્ત કર્યું છે। જે ઘરમાં આપણે જન્મ લીધો ત્યાં આપણું નામ રાખવામાં આવ્યું અને એ નામથી આપણને લોકો બોલાવા લાગ્યા। જેવું આપણે એજ્યુકેશન લીધું એવું પ્રોફેશન બની ગયું। ડોક્ટર, વકીલ, એન્જિનિયર, મજૂર, માલિક, જેવું પણ કાર્ય કરીએ છીએ એ પ્રમાણે આપણી ઓળખાણ થઈ। એવી જ રીતે આપણે જોઈએ કે જે પણ વ્યક્તિ જેવા પરિચયથી ઓળખાવા લાગ્યું એ પોતાની વિશેષતાના કારણે ઓળખાવા લાગ્યો, કે ગાયક કલાકાર છે કે સંગીત કલાકાર છે। પરંતુ જન્મ સમયે તો આ બધું નહોતું। જન્મ સમયે આપણું અસ્તિત્વ તો હતું પરંતુ કોઈ પરિચય નહોતો। તો આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાના છીએ, આજે આપણે એના વિશે વિસ્તારથી સમજીશું। આપણે જોઈએ કે જ્યારે કોઈ એક વ્યક્તિ આ દુનિયામાંથી વિદાય લે છે, શરીર છોડે છે, મૃત્યુ પામે છે, ત્યારે આપણે એવું કહીએ છીએ કે ફલાણા જતા રહ્યા। ફલાણા જતા રહ્યા એટલે કે આપણી વચ્ચેથી એમને વિદાય લીધી। એમનું નશ્વર શરીર, એમનો દેહ તો હજુ આપણી વચ્ચે જ છે, છતાં પણ આપણે એકબીજાને સમાચાર આપીએ છીએ કે ફલાણા જતા રહ્યા। હવે આપણે જે નામથી જે વ્યક્તિને બોલાવતા હતા એ શરીર, એ દેહ તો આપણી સામે જ છે, છતાં પણ આપણે એવું કેમ કહીએ છીએ કે જતા રહ્યા? કોના માટે કહીએ છીએ? તો એની અંદરનું જે ચેતન તત્વ હતું એના માટે આપણે કહીએ છીએ કે એ જતા રહ્યા। અને એ ચૈતન્ય તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ, આધ્યાત્મિક શબ્દોમાં આત્મા કહીએ છીએ, ઘણા લોકો સ્પિરિટ કહે છે, રૂહ કહે છે, એ ચૈતન્ય શક્તિ જ્યારે શરીરમાંથી નીકળી જાય છે પછી એ શરીરનું કંઈ મહત્વ રહેતું નથી। એ ગમે તેટલા ધનવાન હોય, બુદ્ધિશાળી હોય, કોઈના લાડકવાયા હોય, પરંતુ એને કોઈ સાચવી નથી રાખતો। ગમે તેવા રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરેલા મહારાજ, મહામુનિ કે સાધુ સંત હોય, છતાં પણ એમને કોઈ રાખી નથી મૂકતું। એમની અંતિમ વિધિ કરવામાં આવે છે અને એ દેહનો નાશ કરવામાં આવે છે। તો આપણે દેહ નથી તો કોણ છીએ? કારણ કે આપણે તો દેહને જોઈને જ વ્યવહાર કરીએ છીએ કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ મારા છે, આ પોતાના છે। તો આપણે જોઈએ કે શરીરથી અલગ ચૈતન્ય તત્વ, જેને આપણે કહીએ છીએ આત્મા, એ આત્મા શું છે? આધ્યાત્મિક શબ્દોમાં આપણે આત્મા તરીકે જેને ઓળખીએ છીએ એ આત્મા કેવી છે અને એ આત્મા શું કાર્ય કરે છે? એના માટે આપણે જોઈએ કે સૌથી પહેલા આપણે કહીએ છીએ જીવાત્મા, જીવ પ્લસ આત્મા। જીવ જેને આપણે કહીએ કે બાયોલોજી ભણવામાં પણ આવે છે કે શરીર જે હાડ માંસનું પૂતળું છે, જીવ, એની અંદર જ્યારે એક આત્મા, ચૈતન્ય શક્તિ પ્રવેશ કરે તો એને આપણે કહીએ છીએ જીવાત્મા। જીવ આત્મા, જીવ પ્લસ આત્મા, શરીર છે સાથે આત્મા પણ છે। પરંતુ જેવી આત્મા નીકળી ગઈ તો એ હાડ માંસના પૂતળાનું કંઈ મહત્વ નથી અને આપણે શું કરીએ છીએ? એનો વિનાશ કરી દઈએ છીએ। હવે આત્મા શું છે? તો અહીંયા બતાવ્યું છે કે આત્મા જે છે એ 3 વસ્તુની બનેલી છે: મન, બુદ્ધિ અને સંસ્કાર। આત્માની અંદર જ છે ત્રણેય। મન જે છે વિચારવાનું કામ કરે છે। આપણે જોઈશું કે ક્યારે આપણું મન ખાલી નથી રહેતું, કંઈક ને કંઈક વિચારો આવ્યા જ કરે છે। ભલે સારા આવે, ખરાબ આવે, કોઈના માટે પોઝિટિવ આવે, નેગેટિવ આવે, પરંતુ વિચારો સતત ચાલ્યા જ કરે છે।
તો એ વિચારો કરવાનું કાર્ય જે છે એ કોનું છે? મનનું છે. તમે જો એક મૃત વ્યક્તિ છે એ વિચારી નથી શકતું. કેમ? કારણ કે એની અંદર એ ચૈતન્ય શક્તિ આત્મા નથી. એટલે આત્માની અંદર મન છે તો મન પણ નથી. હવે મનમાં જે પણ વિચારો આવે છે એ એક મન ફેક્ટરી જેવું કામ કરે છે. જેમ ફેક્ટરીમાં એક મશીન છે, કોઈ વસ્તુનું પ્રોડક્શન ચાલુ છે. હવે એ મશીનમાં એ વસ્તુ જ બન્યા રાખે છે, સતત ચાલુ જ છે. એવી રીતે મનમાં પણ સતત સંકલ્પોનો પ્રવાહ ચાલુ જ છે. સંકલ્પો અટકતા નથી, ચાલુ ને ચાલુ જ છે. પરંતુ એ બધા જ સંકલ્પો આપણે પ્રેક્ટિકલમાં નથી લાવી શકતા કે કરી નથી શકતા. એ કાર્ય કોનું છે? બુદ્ધિનું છે. બુદ્ધિ શું કરે છે? નિર્ણય કરે છે કે આ કાર્ય હું કરું કે ના કરું. અને એ પ્રમાણે પછી બુદ્ધિ નિર્ણય લે છે અને આપણે એ કાર્ય કરીએ છીએ. અને બુદ્ધિના નિર્ણય પ્રમાણે જ્યારે આપણે કાર્ય કરીએ છીએ તો પછી બની જાય છે આપણા સંસ્કાર. જેવી બુદ્ધિએ નિર્ણય આપ્યો કે આ કાર્ય કરવું જોઈએ ને તરત આપણા એ સંસ્કાર બની જાય છે. એટલે મન, બુદ્ધિ અને સંસ્કાર. તો મનમાં સંકલ્પો ચાલ્યા રાખે છે, બુદ્ધિ નિર્ણય આપે છે અને એ જે કર્મ કરીએ એ આપણા સંસ્કાર બની જાય છે. ફોર એક્ઝામ્પલ, તમને એમ થાય કે મારા અંકલ છે એ લંડનમાં રહે છે, એમને મળવા મારે જવું છે. મનમાં સંકલ્પ આવતા કેટલી વાર લાગી? 1 સેકન્ડ પણ નહીં. તરત સંકલ્પ આવી ગયો કે અંકલને મળવા જવું છે. પરંતુ સંકલ્પ આવવાથી તમે તરત જઈ શકશો મળવા? એના માટે બુદ્ધિ શું કરે છે? નિર્ણય આપે છે. બુદ્ધિ વિચારે છે કે અંકલને મળવા જવું હોય, લંડનમાં જવું હોય તો એના માટે પહેલા વિઝા લેવા પડશે, કે પૈસાની વ્યવસ્થા કરવી પડશે, કે મારી તબિયત કેટલી સારી છે એ જોવું પડશે, પાછળ મારી જે કાર્ય પ્રવૃત્તિ છે એને કોઈ સંભાળનારું છે કે નહીં એ જોવું પડશે, પાછળની બધી વ્યવસ્થા સેટ છે કે નહીં એ બધું જોવું પડશે. અને જો બધી જ સિચ્યુએશન ઓકે હોય તો પછી બુદ્ધિ કહેશે કે હા ભલે તો જઈ શકે. પરંતુ જો આમાંથી કોઈ એકાદ વસ્તુ, પરિસ્થિતિ જો અનુકૂળ નહીં હોય તો તરત જ શું કહીશું આપણે? કે હું મળવા જઈ શકું નહીં. તો બુદ્ધિ જે છે એ નિર્ણય આપે છે અને પછી આપણે જે કર્મ કરીએ છીએ એ આપણા સંસ્કાર બની જાય છે. અને સંસ્કાર એવી વસ્તુ છે કે જે કર્મ વારંવાર કરવામાં આવે અને એ વારંવાર થયેલું કર્મ એ શું થઈ જાય છે? એક છાપ પડી જાય છે આત્મા પર. અને એટલા માટે આપણે કહીએ છીએ કે સંસ્કારોને બદલવા બહુ અઘરા છે. કહીએ છીએ ને કે આના સંસ્કારો જ આવા છે, બદલવા સહેલા નથી. જેમ એક નાનકડું બાળક હોય, જન્મથી આપણે જોઈએ છીએ કે ઘણામાં એવા સંસ્કારો છે, મા બાપ બહુ સારા છે, પરંતુ બાળકમાં ચોરી કરવાની આદત છે. ઘણા લોકો એમ કે એના મા બાપ તો બહુ સારા છે, બાળક કેમ આવું છે? તો સ્વાભાવિક રીતે જ લોકો કહેતા હોય છે કે આ એના આગલા જન્મના સંસ્કારો લાગે છે. કારણ કે આત્મા જે છે એ મન, બુદ્ધિ, સંસ્કારોની બનેલી છે. તો સંસ્કારો પણ આત્માની સાથે જ જાય છે. તો સંસ્કાર જે છે એ કેવી રીતે શ્રેષ્ઠ બને? તો જો બુદ્ધિ શ્રેષ્ઠ નિર્ણય આપે તો સંસ્કાર શ્રેષ્ઠ બને. અને બુદ્ધિ શ્રેષ્ઠ નિર્ણય આપે, મનના સંકલ્પો જેટલા સકારાત્મક હશે, સારા હશે, પોઝિટિવ હશે, એટલી જ બુદ્ધિને નિર્ણય કરવાની સરળતા રહેશે. હવે આપણે જોઈએ કે મન તો વિચારવાનું કાર્ય કરે છે અને અત્યારે દુનિયાનું જે વાતાવરણ છે, સ્વાભાવિક છે કે શુદ્ધ વિચારો કરતા અશુદ્ધ વિચારો વધારે આવે. અને એ અશુદ્ધ વિચારોમાંથી જો આપણે મનને શુદ્ધ બનાવવું હોય તો શું કરવું પડશે? આપણે જોઈએ કે સતત મનમાં નેગેટિવ વિચારો આવ્યા રાખે છે, અશુદ્ધ વિચારો આવ્યા રાખે છે. તો એ અશુદ્ધ વિચારોમાંથી શુદ્ધ વિચારોમાં મનને કેળવવું હોય તો એના માટે આપણે જરૂરી છે
કે મનને શ્રેષ્ઠ સંકલ્પોથી ભરીએ. ઉદાહરણ તરીકે સમજો કે એક ડોલ છે જેની અંદર પાણી ભરેલું છે, ગંદુ પાણી છે. હવે એ ગંદા પાણીને આપણે સાફ કરવું છે તો શું કરીશું? સ્વાભાવિક છે કે એને ઢોળીને આપણે બીજું ભરી લઈએ તો ચોખ્ખું થઈ જાય, પરંતુ મન માટે તો આપણે એવું કરી શકીએ નહીં, કારણ કે મન તો આપણી જોડે એક જ છે. કોઈ એને બીજાની જોડે એક્સચેન્જ તો કરી શકાય એવું નથી. તો શું કરીશું? તો જો જેમ ગંદા પાણીની ડોલને એક્સચેન્જ કર્યા વગર એને જો નળ નીચે મૂકી દેવામાં આવે, નળ ચાલુ કરી અંદર સતત પાણી બીજું ચાલુ થઈ જાય, નળ ચાલુ થઈ જાય અને સતત જો બીજું પાણી ઉમેરાતું જાય અંદર, તો એ નળ જે છે પાણીનો એ અશુદ્ધ પાણીને શુદ્ધ કરી દેશે. તો આપણા મનના સંકલ્પોનું પણ કંઈક એવું જ છે. મનના સંકલ્પોને શુદ્ધ કરવા માટે સતત મનમાં સકારાત્મક સારા વિચારોનો પ્રવાહ જો નાખવામાં આવે, સતત મનમાં સારા વિચારો આપણે નાખતા રહીશું તો ધીરે 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 અશુદ્ધ સંકલ્પોનો પ્રવાહ ઘટતો જશે અને મન એક સમયે શુદ્ધ સકારાત્મક મન બની જશે. અને જેટલા શુદ્ધ વિચારો હશે, બુદ્ધિને પણ નિર્ણય કરવાની સરળતા રહેશે. અને જો બુદ્ધિ સકારાત્મક નિર્ણય કરે છે તો સ્વાભાવિક છે કે સંસ્કારો પણ સારા જ બને છે. કારણ કે આજે બુદ્ધિ ઉદાહરણ લે છે તો પણ કેવા લે છે? કારણ કે દુનિયામાં લોકો લાખોની કરોડોની ચોરી કરી રહ્યા છે. હવે જો મનને વિચાર આવે કે હું થોડીક ચોરી કરું, તો બુદ્ધિ કદાચ તમો પ્રધાન હશે તો તરત જ કહેશે કે કઈ વાંધો નહીં, લોકો લાખોની કરોડોની ચોરી કરે છે, તે અગર થોડીક નાનકડી ચોરી કરી લીધી તો શું મોટી વાત છે. અને જો આવું નેગેટિવ ઉદાહરણ લીધું તો સ્વાભાવિક છે કે કર્મ પણ એવું જ થવાનું છે ને સંસ્કારો પણ એનાથી પ્રભાવિત થવાના છે. અને સંસ્કાર એક એવી દોરી છે, જેમ સૂતરનો તાંતડો એક હોય તો એને તોડવો સહેલો છે, પરંતુ જ્યારે વારંવાર સૂતરના તાંતડાને ગૂંથવામાં આવે, એક એનું દોરડું બની જાય અને પછી એક ઝાટકે એને તોડવું હોય તો એને બહુ અઘરું પડે. તો એવી રીતે સંસ્કારો પણ એવા જ છે. એના માટે આપણે એક વાર્તા સાંભળીશું. એ ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવે કે આપણા સાચા મિત્ર તરીકે આપણે જેને માનીએ છીએ એ ખરેખર આપણો સાચો મિત્ર છે. જેમ એક વ્યક્તિ વિદેશ જાય છે, ત્યાં એના કોઈ સગા સંબંધી નથી, ફક્ત એના 3 મિત્રો છે જેની સાથે એ રહેતો હોય છે. એમાં 3 મિત્રોમાંથી એક મિત્ર એને અતિ પ્રિય છે, હંમેશા એની સાથે એની નજદીક રહેતો હોય છે. બીજો મિત્ર જે છે એ 2-4 દિવસે મળે, અઠવાડિયે મળે એવો મિત્ર છે. અને ત્રીજો મિત્ર છે એ ક્યારેક મળે એવો મિત્ર છે, બહુ પાકી મિત્રતા નથી. હવે એની પર કંઈક સંકટ આવે છે, કોઈ એવી પરિસ્થિતિ આવે છે કે જેના કારણે એને કોર્ટમાં સાક્ષીની જરૂર પડે છે. કોર્ટમાં જ્યારે એને સાક્ષી તરીકે કોઈને બોલાવવાનું કહેવામાં આવે છે તો એના કોઈ સગા સંબંધી તો ત્યાં છે નહીં. હવે સ્વાભાવિક છે કે કોને કહેશે? ચોક્કસ એના પાકા મિત્રને જ કહેશે. એના પાકા મિત્રને એ કહે છે કે તું કોર્ટમાં આવ અને મારો સાક્ષી બન કે મેં આ કર્મ નથી કર્યું અને મને એમાંથી તું મુક્ત કરાવ. તો એ મિત્ર કહે છે કે આવા કોઈ કોર્ટના કામોમાં હું નથી પડતો, કોર્ટના કામોમાં પડવાનું કામ મારું નથી, કરીને છૂટી જાય છે. હવે સ્વાભાવિક છે કે એ બીજા મિત્રની પાસે જ જશે, કારણ કે સગા સંબંધી તો કોઈ છે નહીં. એ બીજા મિત્રની પાસે જાય છે. બીજો મિત્ર એને કહે છે કે જો ભાઈ, હું તારી મદદ કરવા તો તૈયાર છું, પરંતુ હું કોર્ટના દરવાજા સુધી આવીશ, એનાથી આગળ આવવાની મારી હિંમત નથી. હવે આવું જ્યારે કહે છે ત્યારે આ મિત્ર અંદર મનમાં પડી ભાંગે છે કે મારે દરવાજા સુધીના મિત્રની જરૂર નથી, મારે તો સાક્ષીની જરૂર છે. તો
શું તું સાક્ષી નહીં બને? પેલો મિત્ર ચોખ્ખી ના પાડે છે કે હું તારી સાથે અંદર કોર્ટમાં તો ના જ આવી શકું. હવે ત્રીજો મિત્ર જે છે એ ત્રીજા મિત્રને પૂછે છે કે ભાઈ શું તું મારી મદદ કરીશ? જે મિત્રને ક્યારે બહુ મહત્વ જ નહોતો આપતો અથવા ક્યારે મળતો નહોતો, ક્યારેક ક્યારેક મળી ગયા તો મળી ગયા એવી રીતે મળેલો મિત્ર હતો, છતાં પણ સંકટ સમયમાં જ્યારે એ પૂછે છે કે શું તું મારી મદદ કરીશ, તો એ મિત્ર કહે છે કે હા હું તારી મદદ કરીશ, પરંતુ એક શરત, હું ક્યારે કોઈ ખોટા કામમાં મદદ કરતો નથી. એટલે જે પણ સત્ય હશે એ હું બતાવીશ. તો જે પણ સત્ય છે એ તું મને બતાવી દે, અને જે પણ સાચું હશે એ હું કોર્ટમાં રજૂઆત કરીશ, તારો સાક્ષી બનીશ. તો આ એક વાર્તા છે, ઉદાહરણ છે, પરંતુ હકીકતની જિંદગીમાં આપણા બધાની સાથે પણ આવું થાય છે. આપણા બધાની પાસે પણ આવા 3 મિત્રો કે 3 બહેનપણીઓ છે. આવા 3 મિત્રો કયા છે? આપણે વિચારીએ કે કયા 3 મિત્રો હશે. તો સૌથી પહેલો મિત્ર, સૌથી પાકો મિત્ર, જેને આપણે છોડવા નથી માંગતા, જેને આપણે બહુ જ નજીકનો મિત્ર સમજીએ છીએ, એ છે ધન. ધન જે છે એને પહેલા નંબરનું મિત્ર બનાવ્યું છે આપણે, અને એ ધનને આપણે ક્યારે છોડવા નથી માંગતા. પરંતુ એ ધન જ્યારે વ્યક્તિ શરીર છોડે છે ત્યારે સૌથી પહેલા સાથ છોડે છે. એના શરીર પર કંઈક પહેરાવેલું છે, કંઈક ઘરેણા પહેરેલા છે, તો એ ઘરેણા પણ સૌથી પહેલા ઉતારવામાં આવે છે. ભલે રડતા રડતા ઉતારશે લોકો, પરંતુ ઉતારી લેશે. એમ નહીં કે આને તો આખી જીવન આપણા માટે મદદ કરી છે કે મજૂરી કરી છે કે આખું જીવન એને મને કમાઈને આપ્યું છે કે મારું ઘર સંભાળ્યું છે, તો આટલું એની પાછળ જવા દો, એવું કોઈ નહીં કહેશે. અને વ્યક્તિ જ્યારે શરીર છોડે છે ત્યારે એની પાછળ શબ્દ લાગે છે નિધન. ફલાણા વ્યક્તિનું નિધન થયું છે, નિધન, ધન વગરનું. સૌથી પહેલો સાથ છોડનાર મિત્ર ધન છે. અને એ જ મિત્ર માટે આજે વ્યક્તિ કેટલા બધા પાપ કર્મો કરી રહ્યા છે. ભાઈ ભાઈનો પણ હત્યારો બની જાય છે, પિતા પુત્રનો અથવા પુત્ર પિતાનો હત્યારો બની જાય છે, સંબંધોમાં કડવાશ થઈ જાય છે. ધન જરૂરી નથી એવું નહીં, જરૂરી છે, આવશ્યક છે, પરંતુ પ્રથમ નંબરના મિત્ર તરીકે ક્યારેય નહીં. કારણ કે પ્રથમ નંબરનો મિત્ર જ્યારે તમે એને બનાવ્યો છે ત્યારે સૌથી પહેલો સાથ પણ એ જ છોડે છે. બીજા નંબરનો મિત્ર છે આપણા સગા સંબંધી. જે સગા સંબંધી કે સમાજ માટે આપણે એવું કહીએ છીએ કે લોકો શું કહેશે, અને આપણે પોતાના કર્મો પર ધ્યાન આપવાનું એક સમયે ભૂલી જઈએ છીએ, પરંતુ લોકો શું કહેશે એની ચિંતા આપણને બહુ જ છે. અને એ 4 લોકો છેલ્લે શું કહે છે? રામ નામ સત્ય છે, અને તમને સ્મશાને મૂકી અને આવતા રહે છે. કોઈ સાથે આવવાની હિંમત કરતું નથી. એ જેને કહીએ ને કોર્ટના દરવાજા સુધી મૂકી દે છે, કોર્ટના દરવાજાથી અંદર આવવાની હિંમત કોઈની નથી. એટલે સુધી જ તમારો સાથ આપે છે, પછી કોઈ સાથ નથી આપતું. છતાં પણ એ સંબંધીઓ માટે પણ આપણે શું કરીએ છીએ? આખું જીવન મારી પાસે સમય નથી કરીને એ સંબંધીઓ માટે જ આપણો સમય આપણે વાપરી દઈએ છીએ, અને પોતાના માટે, એટલે જેને કહે ને કે આત્માના શ્રેષ્ઠ સંસ્કારો માટે કે કલ્યાણ માટે આપણે થોડો સમય પણ ફાળવી શકતા નથી. જ્યારે પણ કોઈને કહેવામાં આવે કે થોડોક સમય કાઢો આત્મકલ્યાણ માટે કે પ્રભુ ચિંતન માટે, તો મોટા ભાગના લોકો એવું કહેતા જોવા મળ્યા છે કે હજુ તો સમય નથી અમારી પાસે, સમય આવશે ત્યારે કરીશું. પરંતુ સમય ક્યારે કોઈની રાહ જોતો નથી. આપણે સમયની રાહ જોઈએ છીએ, પરંતુ સમય આપણી રાહ જોતો નથી. ત્રીજા નંબરનો જે મિત્ર જેને આપણે ક્યારેય ગણતા નથી એ છે શ્રેષ્ઠ સંસ્કારો. શ્રેષ્ઠ સંસ્કારો માટે આપણે થોડો ઘણો સમય કાઢીએ છીએ. ક્યારેક આપણે પૂજા પાઠમાં ગયા હશું કે શ્રેષ્ઠ કાર્યોમાં ગયા હોઈશું,
પરંતુ એવા સમયમાં પણ આપણું ધ્યાન તો ક્યાં છે? આપણા જે લૌકિક કાર્યો છે, વ્યવહારો છે, એમાં જ ધ્યાન જોડાયેલું છે. એ શ્રેષ્ઠ સંસ્કારો પ્રાપ્ત કરવામાં આપણું ધ્યાન બહુ ઓછું છે. છતાં અંત સમયે એ શ્રેષ્ઠ સંસ્કારો જ આપણી સાથે આવવાના છે. શ્રેષ્ઠ કે નિમ્ન જે પણ સંસ્કારો છે આપણી સાથે આવે છે. આપણે જોઈએ કે વ્યક્તિ જે પણ કમાયા છે અથવા જે પણ એમને વિસ્તાર કર્યો છે એ બધું જ અહીંયા છૂટી જાય છે, પરંતુ આત્મા જ્યારે જાય છે ત્યારે એના કરેલા કર્મો સાથે જાય છે, જેને આપણે સંસ્કારો કહીએ છીએ. તો સંસ્કારો સાથે જવાના છે, ખબર છે, છતાં એના માટે આપણે ખૂબ થોડો સમય ફાળવીએ છીએ. અને જે વસ્તુ બિલકુલ સાથે નથી જવાની એના માટે આપણે સૌથી વધારે સમય ફાળવીએ છીએ. તો આપણે જોઈએ કે એનો મતલબ એવો નથી કે ધન નથી કમાવાનું. ધન જરૂરતનું વસ્તુ જરૂર છે, પરંતુ જેને કઈ આવશ્યકતાની વસ્તુ છે. પરંતુ આવશ્યકતાની વસ્તુને આપણે શું બનાવી દીધી છે? ફર્સ્ટ નંબર ઇમ્પોર્ટન્ટ વસ્તુ બનાવી દીધી છે કે એના વગર ચાલે જ નહીં. અને એના કારણે આજે દુનિયાની એટલી જેને કહેવાય ને કે પતનની સ્થિતિ થઈ ગઈ છે કે આજે કોઈ વ્યક્તિને થોડા ઘણા પૈસા આપીને કહેવામાં આવે કે ફલાણા વ્યક્તિનું ખૂન કરી નાખ, તો એ વ્યક્તિ કરી નાખે છે. કારણ કે જે માણસાઈ હતી એ ધને મારી નાખી. માણસાઈનું મહત્વ સૌથી પહેલું હોવું જોઈએ, ધનનું સેકન્ડ નંબરમાં હોવું જોઈએ, પરંતુ એ રહ્યું નથી. તો જ્યારે આપણે પોતે પોતાનો પરિચય પ્રાપ્ત કરીએ કે હું કોણ છું, તો આત્માના અસલી સંસ્કારો જાગૃત થાય છે. જેમ નરસિંહ મહેતાએ પણ કહ્યું હતું કે જ્યાં લગી આત્મ તત્વ ચિંત્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આત્માને ઓળખીશું તો જ આપણે પરમાત્માને પણ ઓળખી શકીએ. કારણ કે સ્વયંની ઓળખાણ વગર પરમાત્માને પણ ઓળખવા શક્ય નથી. એટલે આત્માને ઓળખવી બહુ જરૂરી છે. જેમ અહીંયા બતાવ્યું છે કે એક ગાડી છે, એની અંદર એક ચલાવનાર ડ્રાઈવર છે અથવા માલિક જે પણ ચલાવે છે તો ગાડી ચાલે છે. જો ચલાવનાર જ અંદર કોઈ ન હોય તો ગાડી ચાલી શકે નહીં. એવી જ રીતે આ શરીર એક હાડ માંસનું પૂતળું છે, એને ચલાવનાર ચૈતન્ય શક્તિ આત્મા છે. એ શરીરમાં છે તો આ શરીર ચાલી શકે છે. આપણે જોઈએ કે આ શરીર જે છે એને ચલાવનારી ચૈતન્ય શક્તિ આત્મા શરીરમાં ક્યાં રહેતી હશે? ઘણા લોકો કહે છે હૃદયમાં રહે છે. જો હૃદયમાં રહેતી હોય આત્મા, તો આજકાલ હૃદય તો બદલી કરવામાં આવે છે. તો હૃદયમાં આત્મા હોય તો આત્મા શરીરમાંથી નીકળી જાય. ઘણા લોકો કે આખા શરીરમાં આત્મા ફરે છે. હવે આપણે જોઈએ કે ગાડીમાં ડ્રાઈવર જો આખી ગાડીમાં ફરતો રહે તો ગાડીની શું દશા થાય? એટલે આખા શરીરમાં પણ આત્મા રહી શકે નહીં. તો આત્મા ક્યારે છે? આત્મા છે એ ભ્રુકુટીની મધ્યમાં, જ્યાં આપણે તિલક કરીએ છીએ. ભ્રુકુટીની મધ્યમાં જ્યાં આગળ તિલક કરવામાં આવે છે, આત્માનું રહેવાનું સ્થાન છે. આપણે ઘણા વ્યક્તિઓને બોલતા સાંભળ્યા હશે કે મારું તો નસીબ જ એવું છે, અને એ વખતે હાથ એનો અહીંયા જાય છે કે નસીબ જ એવું છે. ક્યારે કોઈએ કોઈ બીજી જગ્યાએ હાથ નથી લગાવ્યો, કપાળમાં જ હાથ જાય છે. ક્યારે કોઈ તેજસ્વી હોય, મહાત્મા હોય તો કહીએ છીએ કે એનું લલાટ કેવું તેજસ્વી છે, એના લલાટ તરફ ધ્યાન જાય છે. કોઈ નાક તેજસ્વી, ગાલ તેજસ્વી એવું નથી કહેતા, લલાટ તેજસ્વી છે. કોઈ પણ સમસ્યા આવે ત્યારે પણ આપણને માથાનો દુખાવો થાય છે કે આજે મારું માથું બહુ ભારે છે, બહુ ટેન્શન છે. કેમ? કારણ કે આત્મા લલાટમાં છે, બે ભ્રમરની વચ્ચે લલાટમાં છે. આપણે જોઈએ કે ક્યારે કોઈ વ્યક્તિનું નસીબ નબળું છે તો આપણે કહીએ છીએ કે હે ભગવાન, મારું નસીબ કેમ આવું છે? કારણ કે આત્માએ જેવા કર્મો કર્યા છે એવું એનું નસીબ બન્યું છે. એટલા માટે આપણે હંમેશા આમ કરીએ છીએ કે મારું નસીબ કેમ આવું છે? તો આત્માએ જે કર્મો કરેલા છે એ પ્રમાણેનું એનું નસીબ નોંધાયેલું છે. તો શ્રેષ્ઠ કર્મનું ફળ શ્રેષ્ઠ છે. એમાં પરમાત્મા પણ ચોખ્ખું કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.
કર્મ કર્યા વગર પરમાત્મા પણ ના આપી શકે. તો આપણે જેવા કર્મો કર્યા છે એનું ફળ આપણને ચોક્કસ મળે છે, પરંતુ એ કરનાર વ્યક્તિને જ, તમે કોના માટે કર્યું હતું એ શ્રેષ્ઠ કે નિમ્ન કર્મ એના સાથે લેવા દેવા નથી. કદાચ તમે કોઈ ખરાબ કર્મ કર્યું છે અને પછી કહો કે મેં તો ફલાણા વ્યક્તિ માટે કર્યું હતું, પરમાત્મા એ નથી જોતા. જેણે કર્યું છે અને જ્યારે કર્યું છે એને પોતાના માટે જ કર્યું છે. શ્રેષ્ઠ કરો છો તો પણ અને નિમ્ન કરો છો તો પણ. એટલે પરમાત્મા કહે છે કે જે પણ કરો છો એનું ફળ તો ભોગવવાનું જ છે. તો એના માટે આપણે આત્માને ઓળખવી શા માટે જરૂરી છે? કારણ કે કર્મો વિશે તો દુનિયામાં પણ ઘણા લોકો કહે છે કે જેવું વાવીશું તેવું લણીશું, જેવું વાઈએ એવું ઉગે. આવું બોલવામાં તો બોલીએ છીએ આપણે, પરંતુ એ આત્માની સાથે એનું શું લેવા દેવા છે? તો આપણે જોઈએ કે જે આત્મા છે, જે પ્રકૃતિના મધ્યમાં વિરાજમાન છે, એ આત્માની અંદર શું છે? જેમ આત્મા મન બુદ્ધિ સંસ્કારોની બનેલી છે, તો આત્માની અંદર એવા કયા ગુણો છે કે જેના કારણે આત્માને જો જાણી લઈએ. ઘણા લોકો કહે છે ને કે આત્મ તત્વ ચિંત્યો નહીં, જેમ નરસિંહ મહેતાએ કીધું કે આત્મ તત્વ ચિંત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. તો આત્માને જાણવી કેમ જરૂરી છે? શું છે એવું આત્માની અંદર? તો આત્માની અંદર જે ગુણો છે, આત્માના ગુણો એ જાણવા જરૂરી છે. જેમ શાંતિ, આનંદ, પ્રેમ, સુખ, જ્ઞાન, શક્તિ અને પવિત્રતા. આ 7 ગુણો જે છે આત્માના અસલી ગુણો છે. દરેકની અંદર છે. આ ફક્ત એટલો છે કે સાધુ, સંત, મહાત્મા અને જે મહાન વ્યક્તિઓ થઈ ગયા એમને એમના ગુણો પર ધ્યાન આપીને ગુણોને બહાર કાઢ્યા, એનો વિકાસ કર્યો. જ્યારે જેને કહીએ કે જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે એને પોતાના એ ગુણોને દબાવી રાખ્યા છે. દરેકની અંદર છે, દરેક આત્માની અંદર આ ગુણો છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ બહુ જ ખરાબ છે, કોઈનું ખૂન કરીને આવ્યો છે, છતાં પણ પોતાના ઘરમાં આવીને તો એ શું કહેશે કે મને થોડી વાર શાંતિથી બેસવા દો. એને પોતાને તો શાંતિ જોઈએ છે. એને ભલે બીજાના જીવનમાં અશાંતિ કરી નાખી, પરંતુ એને શાંતિ જોઈએ છે. કેમ શાંતિ જોઈએ છે? કારણ કે આત્માનો અસલી ધર્મ એ શાંતિ છે. દરેકને શાંતિ ગમે છે. ખરાબ વ્યક્તિ હશે તો પણ અને સારું વ્યક્તિ હશે તો પણ. દરેકને પ્રેમ ગમે છે. એક પશુ હશે એની પણ તમે જોજો કે એની ઉપર તમે હાથ ફેરવશો, એક ગલીમાં રખડતા કૂતરાની પીઠ પર પણ તમે હાથ ફેરવશો તો એ તરત પૂંછડી પટપટાવશે, તમારી બાજુમાં બેસી જશે. તો પશુને પણ પ્રેમ જોઈએ છે તો માણસને પણ જોઈએ છે. જેમ એક ભિખારી હતો, એને ભીખમાં કોઈએ રોટલી આપી એટલે એને એક ગોળની દુકાન હતી, ત્યાં જઈને દુકાનવાળાને કહ્યું કે જરાક ગોળ આપો ને મને રોટલી જોડે ખાવા માટે, કારણ કે રોટલી જોડે ખાવા બીજું કશું છે નહીં મારી પાસે. એ જે દુકાનદાર હતો એને બહુ બધી ગાળો આપી. ગોળ તો નહીં આપે પરંતુ ગાળો આપી. તો એ ભિખારીએ ખાલી એટલો જ શબ્દ કીધો કે ગોળ ના આપો તો કઈ નહીં, પરંતુ ગોળ જેવું બોલો તો ખરા. વિચારો, ભિખારી જે છે એને ગોળ લેવો તો ગોળ ન મળ્યો તો એનું એને કઈ પશ્ચાતાપ નથી, એને કઈ એવું નથી કે કેમ ન મળ્યો, પરંતુ એને ગોળ જેવું મીઠું સાંભળવાનું હજુ પણ અપેક્ષા છે. એને કહ્યું કે ગોળ જેવું બોલો તો ખરા. તો દરેક વ્યક્તિ એવી ઈચ્છા રાખે છે કે પ્રેમથી આપણી સાથે કોઈ વાત કરે, વ્યવહાર કરે. તમે કોઈનું સરનામે પૂછતા જાઓ કે ભાઈ ફલાણા વ્યક્તિનું ઘર ક્યાં છે, અને તમને કોઈ એમ કહેશે કે હવે જાઓ ભાઈ ખબર નથી, અથવા તોછડાઈથી વાત કરે તો તમે તરત જ કહેશો કે ભાઈ સરનામું ના બતાવો તો કઈ નહીં, પણ સારી રીતે વાત તો કરો, પ્રેમથી વાત તો કરો. તમે કેમ એમની સામે પ્રેમની અપેક્ષા રાખી? તમારે તો એની સાથે કોઈ ઓળખાણ જ નથી, પરંતુ પ્રેમ એ આત્માનો અસલી ગુણ છે. કોઈ 1, 2 કે 10, 12 વ્યક્તિ સાથેના પ્રેમની વાત નથી. આ યુનિવર્સલ લવની વાત છે કે પરમાત્મા જે છે
એ આપણા પિતા છે અને આપણે બધા એમના સંતાનો છીએ. તો પરમાત્મા પ્રેમના સાગર છે. ભગવાન માટે એવું કહેવાય છે કે તું પ્યાર કા સાગર હે, તેરી એક બૂંદ કે પ્યાસે હમ. ભગવાન જો પ્રેમના સાગર છે તો આત્માઓની અંદર પણ પ્રેમ છે જ, પરંતુ એ દબાયેલો છે. એટલે પ્રેમ પણ આત્માનો એક અસલી ગુણ જ છે. એવી જ રીતે આનંદ, વ્યક્તિ આનંદ મેળવવા શું કરે છે? પિકનિક કરવા જાય છે અને ફરવા જાય, અલગ અલગ જગ્યાએ જાય આનંદ મેળવવા માટે. પરંતુ એ આનંદ ક્યાં સુધી મળેલો રહે છે? જ્યાં સુધી વ્યક્તિ ત્યાં છે ત્યાં સુધી. ફરી પાછો પોતાના કાર્યક્ષેત્રમાં આવે છે અને હતું એવું ને એવું ટેન્શન પાછું એના જીવનમાં આવી જાય છે. તો આનંદ એ અંદરની વસ્તુ છે, એ કોઈ બાહ્ય રીતે મેળવવાની વસ્તુ નથી, અંદરથી મળતી વસ્તુ છે આનંદ. એવી જ રીતે જ્ઞાન, આપણે જોઈએ છીએ કે નવું નવું આપણને જાણવું, શીખવું, સમજવું ગમે છે, કારણ કે આત્માનો સ્વભાવ છે જ્ઞાન મેળવવાનો. પવિત્રતા અને શુદ્ધતા ગમે છે વ્યક્તિને, કારણ કે આત્માનો એ અસલી સંસ્કાર છે. ચોખ્ખાઈ ગમે છે વ્યક્તિને. શક્તિ, નિર્બળતા નથી ગમતી, શક્તિ ગમે છે, કારણ કે આત્માનો અસલી ગુણ છે. તો આ બધું આત્માની અંદર જ છે, પરંતુ બહાર કેમ નથી આવ્યું, બહાર કેમ નથી નીકળ્યું? કારણ કે આપણે પોતાને ઓળખવા માટે સમય નથી આપ્યો. બાહ્ય વિધિ વિધાનમાં સમય આપીએ છીએ આપણે. કોઈ કહેશે કે આટલા મંત્રોચ્ચાર કરી લો કે આટલી સાધના કરી લો, તો બાહ્ય રૂપથી આપણે મોઢેથી બોલી દઈશું, મોઢાને કામ સોંપી દીધું કે તારે આટલી વાર આ મંત્ર બોલવાના છે, કે આ પ્રાર્થના બોલવાની છે, કે આ કરવાનું છે. પરંતુ આપણે મુખને કામ સોંપ્યું છે, મન આપણું ત્યાં લાગેલું નથી. અને મન નથી લાગેલું એટલા માટે એ અનુભવ આપણને થતો નથી. જો આપણે થોડોક સમય કાઢી અને ભ્રુકુટીની મધ્યમાં પોતાનું આપણું ધ્યાન ધરીશું, એવું વિચારીશું કે હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું, આ શરીરને ચલાવનારી એક ચૈતન્ય શક્તિ જે શાંતિથી ભરપૂર છે, આનંદથી ભરપૂર છે, પ્રેમથી ભરપૂર છે, સુખથી ભરપૂર છે, તો એ આંતરિક સુખનો, આંતરિક આનંદનો આપણને અનુભવ ચોક્કસ થશે. કારણ કે સુખની પણ વ્યાખ્યા આપણે બાહ્ય રીતે જ કરીએ છીએ કે ઘરમાં નોકર ચાકર છે, કે ગાડી છે, બંગલો છે તો સુખ છે. હા, ચોક્કસ એને પણ સુખ કહી શકાય, પરંતુ એને ભૌતિક સુખ કહીશું, જેનાથી શરીરને સુખ મળે. પંખો ચાલુ છે કે એસી ચાલુ છે તો શરીરને ઠંડક મળે છે, એ સુખ છે. પરંતુ આત્માનું સુખ એનાથી નથી ખરીદી શકાતું. જેમ એસી વાળા રૂમમાં તમે બેઠા હોય, પરંતુ તમને કોઈનો ધમકી ભર્યો ફોન આવે, આઈ વિલ કિલ યુ ટુમોરો, તને હું કાલે મારી નાખીશ, તો શું થશે? એવા ઠંડક વાળા વાતાવરણમાં પણ તમને અંદરથી પસીનો છૂટી જશે, પરસેવો છૂટી જશે. કેમ? કારણ કે અંદરથી સુખ નથી. બાહ્ય સુખ તો છે, તો આપણે કયા સુખની અપેક્ષા રાખીએ છીએ? આંતરિક સુખની અપેક્ષા રાખીએ છીએ. કઈ શાંતિ જોઈએ છે આપણને? શાંતિ તો જોઈએ છે દરેકને, પરંતુ કઈ શાંતિ? જેમ આપણે કહીએ ને, ભાઈ મને શાંતિથી બેસવા દો. પરંતુ સમજો કે ઘરમાં બે વ્યક્તિ રહેતા હોય અને બંનેની વચ્ચે ઝઘડો થઈ ગયો, એક રૂમમાં છે અને બીજું બીજા રૂમમાં છે. ઘરમાં કોઈ વ્યક્તિ પ્રવેશે છે તો શું લાગશે એને? કે ઘરમાં એકદમ શાંતિ છે. પરંતુ આ કઈ શાંતિ છે? ઉચાટવાળી શાંતિ, અંદરથી મન અશાંત છે. એવી જ રીતે કોઈને કહેવામાં આવે કે ભાઈ સ્મશાનમાં જઈને બેસો, ત્યાં શાંતિ છે, પરંતુ ત્યાં કેવી શાંતિ છે? ત્યાં ડર વાળી શાંતિ છે. આ બાજુથી કંઈક આવશે, આ બાજુથી કંઈક આવશે, ચારે બાજુ વ્યક્તિનું મન લાગેલું છે. તો એ શાંતિ આપણને નથી જોઈતી. તો કઈ શાંતિ જોઈએ છે? આપણે જોઈએ કે મંદિરમાં જઈને થોડીક વાર બેઠા, વાતાવરણના કારણે આપણને શાંતિ લાગી, પરંતુ ફરી પાછા ઘરે આવ્યા એટલે હતું એવું ને એવું મન થઈ ગયું અશાંત. તો આપણે શાંતિ લઈને આવ્યા એવું તો ન કહેવાય ને. શાંતિ અનુભવી, બસ જગ્યા ત્યાં શાંત હતી એટલે અનુભવી. હવે સમજો કે તમે કોઈ સોનીની દુકાને ગયા છો, તમે ઘરેણા ખરીદ્યા, સોનાનો ભાવ આપીને ખરીદ્યા, અને ઘરે આવ્યા અને પછી
એ સોનું નથી રહેતું, પિત્તળ થઈ જાય છે. તો તમે તરત જ સોનીની પાસે જઈને કહેશો કે ભાઈ આ તો પિત્તળ થઈ ગયું. એવી જ રીતે જો શાંતિ મંદિરમાંથી કે સત્સંગમાંથી તમે ત્યાં આગળ અનુભવો અને પછી ઘરે લાવો ત્યારે તો એ શાંતિ રહેતી નથી. તો એ શાંતિ કેવી રીતે તમે લઈ આવ્યા કહેવાય? તો શાંતિ અંદરની વસ્તુ છે, અંદરથી તમે અનુભવી શકો એવી વસ્તુ છે. તો આપણે શાંતિને અંદરથી અનુભવવા માટે શું કરવું પડશે? પોતાને ઓળખવા માટે શું કરવું પડશે? તો જેમ આપણે જોયું કે આપણે કોણ છીએ? એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ. હવે આપણે કોણ છીએ ને ક્યાંથી આવ્યા છીએ? આ દુનિયામાં આપણે ક્યાંથી આવ્યા? આપણે બોલવામાં તો બોલીએ છીએ. એક નાનકડું બાળક પણ પૂછે એના મમ્મી પપ્પાને કે હું ક્યાંથી આવ્યો, તો આપણે એવું કહીએ છીએ કે તું ભગવાનના ઘરેથી આવ્યો કે ઉપરથી આવ્યો. ઉપર એટલે કઈ દુનિયા? કઈ દુનિયામાંથી આત્મા આ દુનિયામાં આવે છે? જેને આપણે કહીએ છીએ 3 લોક. અને 3 લોક અહીંયા આ ચિત્રમાં બતાવ્યું છે, જ્યાં બ્લુ રંગમાં બતાવ્યું છે, જેને આપણે કહીશું સાકાર મનુષ્ય લોક, જે આપણે બધા છીએ અત્યારે. એના ઉપર જે 3 પટ્ટા બતાવ્યા છે, જેને આપણે કહીશું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યાં બતાવ્યા છે, જેને સૂક્ષ્મ વતન કહીશું આપણે. અને એની પણ ઉપર એક દુનિયા છે લાલ લાલ પ્રકાશની, જેને આપણે કહીશું કે પરમધામ, જેનું ગીતામાં વર્ણન છે કે સૂર્ય ચાંદ તારાગણનો પણ પ્રકાશ જ્યાં પહોંચી નથી શકતો, એ પરે તે પરે પરમધામથી હું આવું છું, એ પરમધામ. તો આપણે બધા પણ એ પરમધામથી આ સૃષ્ટિ પર આવ્યા છીએ. આપણું અસલી ઘર જે છે એ પરમધામ છે, જે આકાશથી પણ પાર, સૂર્ય ચાંદ તારાગણથી પણ પાર એક એવી દુનિયા છે કે જ્યાં આગળ શાંતિ જ શાંતિ છે, જેને આપણે શાંતિધામ કહીએ, જેને આપણે નિર્વાણ ધામ કહીએ છીએ, જેને આપણે પરમધામ કહીએ છીએ, જેને આપણે સૌથી ઊંચામાં ઊંચું ધામ કહીએ છીએ. જેમ લોકો પરમાત્માને મેળવવા 4 ધામની યાત્રા કરે છે, પરંતુ આ પરમધામ છે, બધા કરતા ઊંચામાં ઊંચું ધામ, જ્યાંથી આપણે બધા આવ્યા છીએ. અને ત્યાં ફરી બધાએ પાછું જવાનું છે. અને જ્યારે વ્યક્તિ કંટાળી જાય, દુઃખી થઈ જાય, ત્યારે એવું કહેતા હોય છે કે હવે તો જઈએ તો શાંતિ થાય. ઘણા બહાર ફરવા ગયા હોય ને તો બી એમ કે હવે ઘરે જઈએ તો શાંતિ થાય, પરંતુ ઘરે આવે એટલે પાછા એમ કે લો ઘરે આવ્યા તો પણ અશાંતિ જ છે, એના કરતા તો બહાર સારા હતા. તો એ કયા ઘરને યાદ કરે છે કે જ્યાં શાંતિ છે? તો એ ઘરને યાદ કરે છે કે જ્યાં આગળ શાશ્વત શાંતિ છે, જેને આપણે કહીએ છીએ પરમધામ, નિર્વાણ ધામ, શાંતિધામ. તો એ શાંતિધામ જવાનો અત્યારે સમય થઈ ગયો છે. પરમાત્મા કે છે આ સૃષ્ટિ નાટક, આ સૃષ્ટિ રંગમંચ ઉપર અત્યારે ચાલી રહ્યું છે. અને પરમાત્મા કે છે જેવું નાટક પૂર્ણ થાય છે અને બધી આત્માઓએ જવાનો સમય થાય છે, ત્યારે બધી આત્માઓ ફરીથી પાછી પરમધામ જાય છે. અને આ સૃષ્ટિ નાટક અત્યારે જે બધું બગડી ગયું છે એ ફરીથી પાછું શ્રેષ્ઠ થઈ જાય છે. સ્ટેજ પર બધું જે અફરાતફરી મચી ગઈ છે એ ફરીથી પાછી, જેને કહેવાય ને શ્રેષ્ઠ નાટકમાં કન્વર્ટ થઈ જાય છે. નવી સૃષ્ટિ, જેને આપણે સ્વર્ગ કહીએ છીએ, સતયુગ કહીએ છીએ, નવી દુનિયા કહીએ છીએ, એમાં બદલાઈ જાય છે. પરંતુ એવી દુનિયામાં જવા માટે, અથવા એવી દુનિયામાં શ્રેષ્ઠ, જેને દુનિયામાં જવા માટે શ્રેષ્ઠ આત્માઓની જરૂર છે. તો શ્રેષ્ઠ આત્મા ક્યાંથી આવશે? આત્માઓ તો દરેક શ્રેષ્ઠ જ છે. દરેકે પોતાની શ્રેષ્ઠતાને બહાર કાઢવાની જરૂર છે, યાદ કરવાની જરૂર છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એક રાજકુમાર છે, એને સ્મૃતિ નથી રહી કે હું રાજકુમાર છું, અને એમને રોડ પર ફરે છે તો એનો કોઈ નશો નથી કે હું રાજકુમાર છું. પરંતુ જ્યારે કોઈ એને યાદ અપાવે કે તું રાજકુમાર છે, તો ફક્ત એટલું યાદ આવશે કે હું તો રાજાનો દીકરો છું, રાજકુમાર છું. જો એટલું એને યાદ આવી જશે તો બીજા બધા નશા એને ઓટોમેટિક આવી જશે. ઓટોમેટિક એની ચાલ, એનો જેને કહેવાય ને એનો વ્યવહાર ને બધું જ બદલાઈ જશે. કેમ બદલાઈ ગયું? કારણ કે એને ખબર પડી ગઈ કે હું તો આ રાજ્યનો ભવિષ્યનો રાજા છું, રાજકુમાર છું અત્યારે, અને હું કોઈ સામાન્ય નાગરિક નથી.
આ બધાથી હું વિશેષ છું એવો જ્યારે એનો અનુભવ થાય છે ત્યારે એ પોતાને વિશેષ સમજે છે અને વિશેષ સમજવાથી એના જેને કહીએ ને કે એના બોલચાલ વર્તનમાં એના ફરક કરવાની જરૂર નથી પડતી, ઓટોમેટિક ફરક આવી જશે, એ નશો આવી જશે, એને એ ખુમાર આવી જશે. તો આપણે બધા પણ પરમાત્મા કહે છે તમે જ્યારે પોતાને સમજશો કે હું એક આત્મા છું અને શ્રેષ્ઠ આત્મા છું, મહાન આત્મા છું, તો એવો જ્યારે પોતાને સંકલ્પ આપીશું તો જરૂર, જેને આપણે કહીએ કે સૃષ્ટિની આદિમાં એક સનાતન ધર્મ જ હતો, આપણે એવું કહીએ છીએ ત્યારે તો સનાતન, જેને કહેવાય કે આત્માના જે અસલી ગુણો હતા એ અસલી ગુણોમાં આત્મા જ્યારે સ્થિત હતી ત્યારે એ સનાતનમાં હતી, પરંતુ અસલી ગુણોમાંથી વિમુખ થઈને અત્યારે આત્મા એકદમ દુર્ગુણોમાં સરી પડી છે. તો જ્યારે ફરીથી આપણે પોતાના અસલી ગુણોને ઉજાગર કરીશું, વારંવાર એને રિપીટ કરીશું, તો એ અસલી ગુણો ફરીથી જાગૃત થશે. જેમ આપણે જોયું ને કે શાંતિ, પ્રેમ, પવિત્રતા, આનંદ, જ્ઞાન, શક્તિ આ બધું આપણી અંદર જ છે, પરંતુ જ્યારે વારંવાર એને આપણે યાદ કરીએ છીએ, જેમ એક નાનકડું બાળક હોય જ્યારે સ્કૂલમાં પહેલા દિવસે જાય તો એને વારંવાર એકડો ગૂંટવો પડે છે, પહેલા દિવસે નથી આવડી જતું. અને તમને બધાને પણ ખબર જ હશે જે લોકો ગયા છે, પહેલા દિવસે તો આપણે એકડો કેટલો બધો આડો અવળો ગૂંટી દીધો હતો અને વારંવાર ગૂંટ્યો તો પછી આપણને આવડે તો. તો એવી જ રીતે આત્માને પણ આપણે વારંવાર યાદ અપાવવું પડશે કે હું મહાન આત્મા છું, હું શ્રેષ્ઠ આત્મા છું. જ્યારે આપણે વારંવાર યાદ અપાવીએ છીએ ત્યારે આપણા જે અસલી ગુણો છે, શ્રેષ્ઠ ગુણો છે, એ બહાર આવે છે. અને એ અસલી શ્રેષ્ઠ ગુણો જ્યારે બહાર આવે છે ત્યારે જ વ્યક્તિને મહાત્મા કહેવામાં આવે છે, પુણ્ય આત્મા કહેવામાં આવે છે. આપણે કોઈ વ્યક્તિ સારા કર્મો કરે તો એને પુણ્ય શરીર નથી કહેતા, પુણ્ય આત્મા કહીએ છીએ. કોઈ મહાન કર્મો કરે તો એને મહાન શરીર નથી કહેતા, એને મહાત્મા કહીએ છીએ, કારણ કે આત્મા કરવા વાળી છે. મહાત્મા, ધર્માત્મા, પુણ્યાત્મા, પાપાત્મા, દરેક આત્મા શબ્દ લાગે છે. એ પુણ્ય કરે કે પાપ કરે, આત્મા કરે છે, એટલા માટે આત્મા શબ્દ લાગે છે. અને એટલા જ માટે શ્રેષ્ઠ કર્મ કરવા કે નિમ્ન કર્મ કરવા એ આપણા હાથમાં છે. અને જેવું કર્મ કરીશું એનું ફળ તો નિશ્ચિત છે જ. તો આવો આપણે પણ એવો શ્રેષ્ઠ સંકલ્પ કરીએ કે આપણા અસલી સ્વરૂપને આપણે યાદ કરી અને આપણા અસલી સંસ્કારોને જાગૃત કરીએ કે હું કોણ છું, હું શ્રેષ્ઠ આત્મા છું, મહાન આત્મા છું, સનાતન ધર્મની આત્મા છું. અને એ શ્રેષ્ઠ આત્મા જ્યારે પોતાના અસલી સંસ્કારોને ઉજાગર કરે છે ત્યારે જ આ સૃષ્ટિ દેવી સૃષ્ટિ બની શકે છે. તો આપણે બધા પણ પોતાના અસલી સંસ્કારોને જાગૃત કરી અસલી સંસ્કારો દ્વારા શ્રેષ્ઠ નવી સૃષ્ટિના નિર્માણમાં પોતાનો સહયોગ આપીએ. પરમાત્મા પણ એવું જ ઈચ્છે છે કે તમે પોતાને ઓળખો અને પોતાને ઓળખશો તો જ આ સૃષ્ટિના શ્રેષ્ઠ કર્તવ્યમાં તમે મદદગાર બની શકશો. તો આવો આપણે બધા પણ પોતાના અસલી સ્વરૂપને ઓળખીએ અને પરમાત્માના શ્રેષ્ઠ કાર્યમાં મદદગાર બનીએ. ઓમ શાંતિ.